સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજુ કરપડાએ ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા. સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજુ કરપડા દ્વારા ભાજપમાં જોડાવાના સંકેત. હું આપમાં ન હોત તો હત્યાનો ગુનો ન નોંધાયો હોત. ડંકાની ચોટ પર ભાજપમાં જોડાઈશ તેવું રાજુ કરપડાએ જણાવ્યું. ત્યારે આપમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે તેવા સંકેતો આપ્યા. ખેડૂતો માટે સારા કામ કરશે તો ભાજપમાં જોડાઈશ. ડંકાની ચોટ પર ભાજપમાં જોડાઈશ તેવું રાજુ કરપડાએ જણાવ્યું. ત્યારે આપમાંથી રાજીનામું આપ્યા બાદ તેમને ભાજપમાં જોડાવાના સંકેત આપ્યા. ખેડૂતોને ન્યાય અપાવવા માટે અમે અનેકવાર લડ્યા. હું રાજનીતિમાં નહોતો ત્યારે પણ ખેડૂતો માટે લડતો હતો. જ્યારે રાજીનામું આપ્યા બાદ અનેક સવાલો ઉઠ્યા તેવું રાજુ કરપડાએ જણાવ્યું. તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ધ્રુવ, આપમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડા દ્વારા ભાજપમાં જોડાવાના સંકેતો આપવામાં આવ્યા છે, શું કહેશો? ચોક્કસથી જેલમાં બંધ હતો ત્યારે કોઈ પણ નેતા એટલે કે આપનો નેતા છે તે મને મળવા નહોતો આવ્યો. આ પ્રકારનો જે આક્ષેપ છે તે રાજુ જે કરપડા છે તે કરી રહ્યા છે. ખેડૂતો પૂછતા હતા ક્યારે જામીન મળશે, પણ મહત્વની બાબત એ છે કે આપના એક પણ નેતાએ જે પ્રાથમિકતા આપવી જોઈએ તેમના જેલવાસ જે તે ભોગવી રહ્યા હતા તેમને કોઈ પણ પ્રકારનું તે પ્રાથમિકતા આપી નહોતી. સ્પષ્ટપણે તેઓ આક્ષેપ એવું કરી રહ્યા છે કે જે ગોપાલ ઇટાલિયા છે કે તેઓ પણ ક્યાંક ને ક્યાંક ભાજપના જે કામગીરી તેઓ સંકળાયેલા છે એવી પણ ક્યાંક તેઓ સંકેત આપી રહ્યા છે. ખાસ મનોજ સોરઠિયાની વાત પણ તેઓએ કરી કે ખાસ જે કહી શકાય કે મનોજ સોરઠિયા તેમના પિતા સાથે તેઓએ સંવાદ કર્યો હતો અને તેમ છતાંય તેમને જેલમાંથી છુટકારા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે આપ દ્વારા કરવામાં નહોતી આવી. એટલે કે તેના કારણે તેમનું જે મન છે તે આપ પ્રત્યે છે તે ખાટું થયું છે. આ પ્રકારની વાત તેઓએ કરી હતી. મારા રાજીનામા બાદ નેતાઓ છે તે જૂઠાણો ફેલાવી રહ્યા છે આવી પણ વાત તેઓએ કરી હતી. રાજીનામા આપ્યા બાદ રાજુ કરપડાએ પોતાની જે પ્રતિક્રિયા છે તે પ્રેસ સમક્ષ મૂકી હતી. આપના 2-3 નેતાઓ છે તેઓને ફસાવવાનો જે કોશિશ કરી રહ્યા છે તેઓ પણ છે તે આક્ષેપ છે તેઓ કરી રહ્યા છે. જૂના અગાઉ રેકોર્ડ કરાયેલા જે વિડીયો આપે જે દુરુપયોગ કર્યા છે આવો જે આક્ષેપ છે તેઓ કરી રહ્યા છે. એટલે કે ચોક્કસથી તેઓ હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોડાશે તે પ્રકારના સંકેત આપ્યા તો હતા, પણ હાલ જયારે મંતવ્ય સાથે વાત કરી હતી ત્યારે તેઓએ જણાવ્યું કે હાલ હું કોઈ પણ પક્ષ સાથે અત્યારે જોડાવાનું નથી. કોંગ્રેસની પણ વાત તેઓએ કરી કે કોંગ્રેસ પણ ખૂબ જ સારી કામગીરી કરી રહી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તેમનો જે પ્રતિક્રિયા હતી તે મિશ્ર પ્રતિક્રિયા હતી. એક બાજુ તે ભાજપના પણ તેઓએ વાત કરી કે જો સત્તા પક્ષ ખેડૂતો માટે સારા કામ કરશે તો તેમને હું વખાણ કરીશ, ત્યારે બીજી બાજુ કોંગ્રેસના ખેડૂતો માટેના જે કામગીરી છે તેની પણ વખાણ તેઓએ કર્યા. એટલે કે ક્યાંક ને ક્યાંક હાલ આપની વાત કરીએ તો આપના જે મોટા નેતા છે એટલે કે મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા કે જેઓ આપને તોડી રહ્યા છે એટલે અંદરથી કોકરી બનાવી રહ્યા છે આવો પણ એક જે ગંભીર પ્રકારનો જે આક્ષેપ છે તે રાજુ કરપડા દ્વારા કરવામાં આવ્યો. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આ 2 લોકો સિવાય ભાજપની બી ટીમ કદાચ આમ આદમી પાર્ટીમાં કોઈ હોય એવું મને નથી લાગતું. બની શકે. મારા પરિવારમાં લગ્ન હતા 10 તારીખ સુધી હું પરિવારમાં લગ્ન હતા 5 અને પરિવારના લગ્નમાં પાર્ટીમાં સંગઠન મહામંત્રી છે, મહત્વના હોદ્દા પર છે, લાંબા સમયથી છે. મારી વાત એ છે કે બી ટીમ જ્યારે આમ આદમી પાર્ટીની વાત થતી હોય તો હું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સાથે હતો. આમ આદમી પાર્ટીને બી ટીમ તરીકે કામ કરતા નથી જોયું, પણ આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એના માટે આ 2 નેતાઓએ કામ ચોક્કસથી કર્યું છે. એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક બી ટીમ તરીકે એ 2 વ્યક્તિ કામ ત્યાર પછી જ ઈર્ષા ચાલુ થઈ છે. બિલકુલ ત્યાર પછી જ ચાલુ થઈ હશે આ ઘમાસાણ. બિલકુલ કરી નહીં ગઈકાલે મેં જાણ કરી છે. હાઈકમાન્ડ સુધી રજૂઆત કરી પણ એમાં સમય મળતો તો મને હજુ સમજાવશું એ પણ કાંઈ પરિણામ ન આવ્યું એટલે આખરે નિર્ણય લીધો. જવાબ ગોપાલભાઈ જ આપી શકશે.
રાજુ કરપડા આપણી સાથે છે, એમની સાથે વાત શું કહેશો? જે તમે એવું કીધું છે કે સત્તા પક્ષ છે ખેડૂતના હિતમાં કામ કરશે તો સત્તા પક્ષમાં જોડાય, શું કહેશો? જ્યારે મને કોઈએ સવાલ કર્યો છે કે ખરેખર તમે ભાજપ સાથે જો સત્તા પક્ષ સાથે ભાજપ સાથે ટૂંકમાં મતલબ જોડાવાના છો, તો મારો સ્પષ્ટ જવાબ હતો કે ખેડૂતોના હિતમાં હું લડાઈ લડું છું. વિપક્ષમાં રહીને ક્યાંક ને ક્યાંક પાર્ટીને મજબૂત કરવાના પણ મેં પ્રયત્ન કર્યા અને સાથે સાથે જે મારી જવાબદારી હતી ખેડૂતો માટે કામ કરવી, તો મેં જ્યારે જરૂર પડી ત્યારે પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડીને ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે. બિન રાજકીય રીતે મારા પર ટેગ લાગ્યા પછી હું બિન રાજકીય લડાઈ નથી લડી શકતો. તો ક્યાંક ને ક્યાંક બે પાર્ટીઓની લડાઈમાં હળદળમાં ખેડૂતો ભોગ બન્યા હોય આવું મને દેખાયું. જો એ લડાઈ બિન રાજકીય હોત. તોડગોડને સીધો જવાબ, તમે પાર્ટીમાં જોડાશો ભાજપમાં, ભાજપ ખેડૂતોના હિતમાં કામ કરશે? મારી વાત સીધી છે કે અમે ખેડૂતો માટે જે સપના જોયા છે એ સપના ભાજપ પૂરા કરવા તૈયાર હશે તો ચોક્કસથી જોડાશું. તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તો કોના ફોન આવ્યા? કોંગ્રેસ ભાજપ ફોન આવ્યા છે કોઈને? ભાજપના નેતાઓએ પણ મને વાયવાએ સંપર્ક કર્યા છે, કોંગ્રેસના નેતાઓએ પણ સંપર્ક કર્યા છે અને સ્વાભાવિક છે કે એ લોકો એમના કોન્ટેક્ટો કરતા હોય છે. પણ આજ દિવસ સુધી મેં કોઈ પોઝિટિવ જવાબ એ નથી આપ્યો. મેં એક જ વાત કરી છે, પહેલા જ કહ્યું કે પ્રદેશમાં એક લેવલ સુધી પહોંચ્યા પછી આમ આદમી પાર્ટીમાં જેટલા નેતાઓએ પાર્ટી છોડી છે, જેટલા કેજરીવાલજીની નજીક ગયા છે, એ લોકોએ સમયાંતરે પાર્ટી છોડવી પડી છે. એવી જ રીતે ક્યાંક ને ક્યાંક હું માત્ર એ ડરથી પાર્ટી નથી છોડી. કેજરીવાલજીની નજીક રહેશો કે દૂર રહેશો એનાથી મને કોઈ મતલબ નહોતો, પણ રાજુ કરપડાનું કદ ન વધે એટલા માટે રાજુ કરપડા જે આંદોલનો કરતો. ગોપાલભાઈનું શું સ્ટેન્ડ છે? મારી વાત એ છે કે રાજુ કરપડાની સાથે ખેડૂતો છે. ગોપાલભાઈ ઇટાલિયા મનોજભાઈની તાકાત નથી કે એનું કદ નાનું કરે. એ મારું કદ પાર્ટીમાં નાનું કરી શકશે, ખેડૂતોમાં નહીં કરી શકે. એટલે મેં પાર્ટીનું પ્લેટફોર્મ છોડી દીધું છે. હું ખેડૂતો થકી મોટો છું અને ખેડૂતોના દિલમાં રાજુ કરપડા છે અને રહેશે. મેં એ પણ ચોખવટ કરું છું કે આવનાર સમયમાં ખેડૂતનો અવાજ દબાઈ જાય એટલા માટે નહીં, અવાજ બુલંદ બનાવવા માટે આ નિર્ણય લીધો છે ને આવનાર સમયમાં બુલંદ બનશે અવાજ. ગોપાલભાઈ કોના સંપર્કમાં છે? કોના સંપર્કમાં છે ખબર નથી, પણ પાર્ટી મજબૂત ન થાય એનું ખાસ ધ્યાન રાખે છે. કયા એવા નેતા છે કે જે ગોપાલભાઈના સંપર્ક? હું એવું માનું છું કે પાર્ટી મજબૂત ન થાય એનું ખાસ ધ્યાન રાખે છે. જે પણ વ્યક્તિ મજબૂત થાય છે, જેની લોકપ્રિયતા વધે છે, તો એને ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે દબાવવાના પ્રયત્ન થાય છે કે અથવા તો એને નેગેટિવ રીતે અથવા તો પાર્ટી છોડીને કેવી રીતે ભાગી જાય એના પ્રયત્ન પૂરતા થાય છે. ક્યારે જોઈન કરો છો? બિલકુલ મેં નથી કીધું હું જોઈન કરું છું. હું તો હજુ ખેડૂત પંચાયત બોલાવવાનો છું, ખેડૂતોને મળવાના છીએ. હમણાં કોઈ પ્રકારનો એવો પ્લાન છે નહીં. આગામી દિવસોમાં જોશું. અને મેં એવું પણ નથી કીધું કે હું ભાજપ સાથે જોડાઉં છું. કોંગ્રેસ બહુ સારા નિર્ણયો લેતી હશે, કોંગ્રેસ ખેડૂત માટે લડવા સારી રીતે તૈયાર હશે તો વિચારશું. અત્યારે બિન રાજકીય રીતે અમુક સમય સુધી હજુ બિન રાજકીય રીતે લડવાના છીએ. હાઈ ટેન્શન લાઈનની આપણે વાત કરી ત્યાં પણ બિન રાજકીય રીતે હું પહેલા લડાઈ લડતો એવી જ રીતે લડાઈ લડવાના છીએ. કોઈ પાર્ટીમાં જોઈન થવાની વાત હાલ પૂરતી છે નહીં. પણ હા, ચોક્કસથી તમે જે કહ્યું કે સત્તા પક્ષ ખેડૂતો માટેના અમુક પડતર પ્રશ્નો જે અમે પહેલેથી માંગણીઓ કરીએ એ પૂરી કરશે તો વિચારશું. આપણી સાથે રાજુ કરપડા કે જે આમ આદમી પાર્ટી માંથી રાજીનામું લીધું અને ત્યારબાદ તેઓ મીડિયા સમક્ષ આવ્યા અને પ્રેસ કોન્ફરન્સ યોજી. ચોક્કસથી વાત કરીએ તો તેઓ અત્યારે નકારી રહ્યા છે કે તે અત્યાર સુધી જે ખેડૂતો માટે જે આંદોલન તેઓએ કર્યું તેમનું કહી શકાય કે હાલ અત્યારે જે વર્તમાન સ્થિતિ છે તે સ્થિતિમાં તે યથાવત રહેશે. હાલ કોઈ પાર્ટી સાથે તેઓ સંકળાશે નહીં. આ પણ વાત તેઓ દ્વારા કરવામાં આવી. ન ભાજપ ના કોંગ્રેસ, પણ ભવિષ્યમાં તેઓ કોઈ પાર્ટી સાથે જોડાશે તે પ્રકારના સંકેતો તે આપી રહ્યા છે. હાલ વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા ઉપર તેઓ સ્પષ્ટપણે એક પોતાનો જે હૈયાવરાળ છે તે કાઢી રહ્યા છે. આ સાથે મનોજ સોરઠિયાની વાત પણ તેઓએ કરી કે ક્યાંક ને ક્યાંક આ બંને જે નેતાઓ છે તે આપને અંદરો અંદર તોડી રહ્યા છે. કરોડ છે ધ્રુવકુંડેલ, રાજકોટ. ત્યારે આપ પાર્ટીમાંથી રાજુ કરપડા દ્વારા જે રાજીનામું આપવામાં આવ્યું છે તે બાદ અનેક અટકળો સામે આવી રહી છે. ભાજપમાં જોડાવાના પણ ક્યાંક તેમણે સંકેતો આપ્યા હતા. સાથે જ કોંગ્રેસ પણ સારી છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. ત્યારે અમારી પાર્ટી એક સારા વકીલની વ્યવસ્થા ન કરી શકી તેવું આપ પાર્ટી પર તેમને આરોપો લગાવ્યા છે. ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા ષડયંત્ર રચે છે તેવું પણ રાજુ કરપડાએ જણાવ્યું.